કેપેસિટન્સ કેટલું થાય. ઓકે, અહીંયા સમજો તો આપણું સી બરાબર ક્યુ અપોન વીનું ઇક્વેશન ચેક કરીએ. આની અંદર ક્યુ બરાબર એન લખી દેવાનું આવશે અને નીચે વી આવશે. ઓકે, એન છે 10⁻12 છે અને ઈની કિંમત આપણને ખ્યાલ છે 1.6 ઇન્ટુ 10⁻−19 અને વોલ્ટેજ આપણને આપ્યા છે 16 વોલ્ટ. તો આની જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરીશું તો એ આપણને આવશે 1.6 ઇન્ટુ 10⁻−8 ફેરેડે. આ ફર્સ્ટનો આન્સર થશે. ઓકે, અહીંયા કહ્યું છે એક સમાંતર પ્લેટ કેપેસિટર 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું છે. તો એની ત્રિજ્યા આપી છે 5 ગુણ્યા 10⁻2 મીટર. બીજું એની જાડાઈ છે, બે વચ્ચેનું અંતર છે એ 1 mm છે એટલે 10⁻3 મીટર. તો હવે એક કામ કરીએ, આનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. તો સી બરાબર આપણું સૂત્ર આવશે ε0 A અપોન ડી. અહીંયા આપણે ε0 એના બદલે લખી દઈશું πr² અને નીચે ડિસ્ટન્સ ડી. ઓકે, અહીંયા વેલ્યુ લખીએ તો 8.85 ગુણ્યા 10⁻12 અને પાઈ થશે 3.14. આર થાય 5 ગુણ્યા 10⁻2 અને ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ છે 10⁻3. તો આમાં કેપેસિટન્સ જ્યારે ફાઇન્ડ કરીશું તો આપણને આન્સર આનો બનશે 6.95 ઇન્ટુ 10⁻5 માઇક્રો ફેરેડે. ઓકે, આ સેકન્ડનો આન્સર થશે. હવે થર્ડમાં ચેક કરીએ કે 1 માઇક્રો ફેરેડેનું મૂલ્યવાળું કેપેસિટર બનાવવા માટે વિચાર કરીએ છીએ. વર્તુળાકાર પ્લેટનો ઉપયોગ થાય છે તો એમની વચ્ચેનું અંતર 1 mm હોય બે પ્લેટ વચ્ચેનું, તો ત્રિજ્યા કેટલી? સેમ કોન્સેપ્ટ આગળનો યુઝ કર્યો છે. તો આપણે અહીંયા સી બરાબર લખીએ છીએ ε0 એના બદલે લખીશું πr² અને ડિસ્ટન્સ ડી. આગળનો જ કોન્સેપ્ટ છે. તો આપણે રેડિયસ ફાઇન્ડ કરવા છે. તો હું માનું ત્યાં સુધી સીની વેલ્યુ 1 ફેરેડે છે. ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 પાઈ થશે 3.14 અને રેડિયસ છે આપણે ફાઇન્ડ કરવાની છે. સોરી, અહીંયા અંડરલાઈન આવી ગઈ છે. નેક્સ્ટ પછી ડિસ્ટન્સ છે એ 10⁻³ છે. તો આમાંથી રેડિયસ ફાઇન્ડ કરીશું તો રેડિયસની વેલ્યુ જે આવશે આપણને એ 6 ઇન્ટુ 10⁻³ મીટર રહેશે એટલે 6 કિલોમીટર કહી શકીએ છીએ. ઓકે, આ થર્ડ સેકન્ડનો આન્સર થશે. થર્ડમાં આના પછી ફોર્થની અંદર જોઈએ તો 1 ફેરેડેનું કેપેસિટર બનાવવાનો વિચાર કરીએ છીએ. વર્તુળાકાર પ્લેટનો ઉપયોગ કરીએ છીએ અને બે પ્લેટ વચ્ચેનું અંતર 1 mm હોય તો ત્રિજ્યા કેટલી? માનું ત્યાં સુધી ક્વેશ્ચન રિપીટ કર્યો છે. ઓકે, ફોર્થ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો સમાંતર પ્લેટ કેપેસિટર જેનો એરિયા 25 સેન્ટીમીટર સ્ક્વેર છે અને બે વચ્ચે તો એરિયા એ બરાબર લખી દઈએ 25 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર અને કહ્યું છે કે એમની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી બરાબર 10⁻³ મીટર છે. હવે વોલ્ટેજ 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. વિદ્યુત ભાર કેટલો? તો માનો તો સિમ્પલ ક્વેશ્ચન છે ને, વર્ક ડન બાય બેટરી કેટલી છે? તો જો પહેલાં તો કેપેસિટન્સ ફાઇન્ડ કરવું પડશે. તો સી બરાબર ε0 A અપોન ડી. આમાં આપણે ડેટા મૂકતા જઈએ તો 8.85 ગુણ્યા 10⁻12 એરિયા થાય 25 ગુણ્યા 10⁻4 થશે ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ 10⁻³ મીટર છે. ઓકે, તો આનો કેપેસિટન્સ આપણે અત્યારે હાલ ડેટા એમના એમ રાખીએ છીએ, એનો કોઈ વધારે ચેન્જ કરતો નથી. પછી વિદ્યુત ભાર શોધવો છે તો વિદ્યુત ભાર ક્યુ બરાબર સી ઇન્ટુ વી. હું માનું ત્યાં સુધી સીની આ વેલ્યુ જે આવે અને વોલ્ટેજ છે આ સીની વેલ્યુ લખી, વોલ્ટેજ આપણને 6 વોલ્ટ છે. આની ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો એક આન્સર મળશે. અહીંયા હું વિદ્યુત ભાર ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, જે તમે લોકો કેલ્ક્યુલેશન કરશો તો મળશે 1.32 ઇન્ટુ 10⁻10 કુલમ જેટલો આવશે. હવે વર્ક ડન બાય બેટરીની વાત આવશે તો વર્ક ડન બાય બેટરી એટલે તમને ખ્યાલ હશે કે કેપેસિટરનું વર્ક ડન થાય 1/2 ક્યુ, જ્યારે બેટરીનું વર્ક ડન આવશે ક્યુ ઇન્ટુ વી. હવે ક્યુ ઇન્ટુ વી છે તો ક્યુની કિંમત 1.32 ઇન્ટુ 10⁻10 અને વોલ્ટેજ આવશે 6 વોલ્ટ. તો જ્યારે આની કેલ્ક્યુલેશન કરી લઈશું તો આપણા માટે થશે એપ્રોક્સ 8 ગુણ્યા 10⁻10 જૂલ આટલી એનર્જી. ઓકે, અહીંયા આપણને કહ્યું છે એક સમાંતર પ્લેટ કેપેસિટર જેનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર સ્ક્વેર છે, બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm છે અને આ કેપેસિટરને 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ્યું છે.
તો કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો? હું માનું ત્યાં સુધી વિદ્યુતભાર Q બરાબર થશે C ઇન્ટુ V થશે. અહીંયા C ના બદલે લખી શકીએ એપ્સાઇલોન 0 A અપોન D અને વોલ્ટેજ V રહેશે. હવે આ Q1 વિદ્યુતભાર છે એટલા માટે, કારણ કે પછી આપણે ફરી ફાઇન્ડ કરવાનો છે એટલે હું અહીંયા Q1 રાખું છું. એપ્સાઇલોન 0 ની વેલ્યુ લખીશું 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 અને એરિયા આપ્યો છે 25 ગુણ્યા 10 ની માઇનસ 4 મીટર સ્ક્વેર આપણે કન્વર્ટ કર્યું છે અને 12 વોલ્ટ છે. ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ હશે, ડિસ્ટન્સ આપણને 2 ગુણ્યા 10 ની માઇનસ 3 છે, બરાબર. તો આના ઉપરથી Q1 ચેક કરીશું તો Q1 ની વેલ્યુ આપણે અહીંયા ગણતરી કરીશું તો મળશે 1.32 ઇન્ટુ 10⁻⁻10 કુલમ. આ Q1 આયા. ઓકે, હવે પછી કહ્યું છે કે ડિસ્ટન્સ 1 mm સુધી ઘટાડ દો, એટલે 2 mm હતું એનું 1 mm કરી નાખ્યું. તો એ વખતે કેપેસિટન્સ કેટલો થાય? તો હું માનું ત્યાં સુધી Q2 ફાઇન્ડ કરવાનો રહેશે. હવે Q2 ફાઇન્ડ કરવો હોય તો આપણે એક કામ કરીએ, અહીંયા સીધા અર્થમાં સમજો. આપણું સૂત્ર થશે એપ્સાઇલોન 0 A અપોન ડિસ્ટન્સ અડધું કર્યું છે D/2 ઇન્ટુ વોલ્ટેજ V. તો 2 ક્યાં જતા રહેશે? અહીંથી નીકળી જાય તો એ વખતે 2 ઉપર જતા રહેશે. તો આ પરથી આપણને ખ્યાલ આવ્યો કે Q2 બરાબર 2Q1 મળશે. અને 2Q1 એટલે એનો ડબલ થઈ જશે, 2.64 થશે. 2.64 ઇન્ટુ 10⁻⁻10 કુલમ્બ આવે. હવે આને પછી પૂછ્યું છે કે ધન પ્લેટ વડે કેટલો વધારાનો વિદ્યુતભાર પહોંચાડે? વધારાનો વિદ્યુતભાર દેટ મીન્સ ડેલ્ટા Q, અને ડેલ્ટા Q એટલે Q2 માઇનસ Q1, અને આ ડબલ છે દેટ મીન્સ આમાંથી બાદ કરી નાખીએ તો 1.32 ઇન્ટુ 10⁻⁻10 કુલમનો વિદ્યુતભાર આવે છે. ઓકે, અહીંયા બતાવ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો હું માનું ત્યાં સુધી તમને સીધી સમજ આવી જોઈએ. અહીંયા બેટરી કનેક્ટેડ છે. હવે આ આપણે ધારી લઈએ બેટરીનો વોલ્ટેજ છે 12, તો અહીંયા 12 વોલ્ટ હોય, અહીંયા 0 હોય, તો અહીંયા પણ કેટલો થાય? 12 અને 0 અહીંયા પણ થશે, અહીંયા 12 વોલ્ટેજ આવી ગયો છે. અને આપણને જોઈને ખ્યાલ આવે કે ત્રણેય કેપેસિટર સમાંતર જોડાણમાં. સમાંતર હોય તો આપણે દરેક પરનો વિદ્યુતભાર ચેક કરવો છે. હવે દરેક પરનો વિદ્યુતભાર ચેક કરીએ તો વોલ્ટેજ સરખો છે, તો પહેલા આનો વિદ્યુતભાર આપણે Q1 લખીએ તો Q1 બરાબર C1 ઇન્ટુ વોલ્ટેજ V થશે. હવે C1 આપ્યા છે 2 અને વોલ્ટેજ છે 12, એટલે આપણા માટે થઈ જશે 24 માઇક્રો કુલમ. એવી જ રીતે Q2 ચેક કરો તો Q2 બરાબર C2 ઇન્ટુ વોલ્ટેજ V. હવે C2 ની કિંમત છે 4 છે અને વોલ્ટેજ છે 12, એટલે આપણા માટે 48 માઇક્રો કુલમ. એવી જ રીતે Q3 ચેક કરીએ તો Q3 બરાબર C3 ઇન્ટુ V. હવે C3 ની કિંમત 6 આપી છે અને આ થશે 12, એટલે 72 માઇક્રો કુલમ. આ ત્રણે ત્રણ વિદ્યુતભાર એનો આન્સર છે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે 20 માઇક્રોફેરેડે, 30 માઇક્રોફેરેડે અને 40 માઇક્રોફેરેડેના ત્રણ કેપેસિટરને 12 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડ્યા છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર અને બેટરી વડે થતું કાર્ય. ઓકે, અહીંયા આપણે એક વસ્તુ સમજવાનું ટ્રાય કરીએ. બેટરી વડે થતું કાર્ય Q ઇન્ટુ V આવશે. તો આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ચેક કરવો છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર માટે અહીંયા આપણને ત્રણેય કેપેસિટર શ્રેણીમાં જોડ્યા છે. તો આપણે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરી નાખીએ. તો 1/C total is equal to 1/20 plus 1/30 plus 1/40. હવે આ જે સ્ટેપ આપણને મળશે ટોટલ કેપેસિટન્સ, તો આમાં આપણે જોઈએ તો લસા થશે 120 થશે, બરોબર. તો અહીંયા આપણે 6 લખીશું, અહીંયા 4 લખીશું અને અહીંયા આવશે 3 ડિવાઇડેડ બાય 120. આના ઉપરથી આપણે સમજી લઈએ 6 4 10 3 13 થશે, 13 અને અહીંયા 120. That means C total is equal to આવશે 120 divided by 13 માઇક્રોફેરેડે. આ આપણને એક આન્સર મળશે. હવે આને હાલ પૂરતું એમને એમ રહેવા દઈએ અને જો કેલ્ક્યુલેશન લઈએ તો હું માનું ત્યાં સુધી સીધી ગણતરી કરીશું. 13 130 એટલે 9 સમથિંગ આવશે. ચલો અહીંયા C ટોટલ બરાબર 9 લઈ લઉં છું. હવે આ 9 મળી ગયા હોય એની નિયરર ટુ એવરેજ હશે. અહીંયા આપણને કહ્યું છે બેટરી વડે થતું કાર્ય, તો હવે સોરી વિદ્યુતભાર બી ચેક કરવો હોય તો Q બરાબર C ઇન્ટુ V કરી દઈએ. હવે C ટોટલ આપણે લખીશું, C ટોટલ થશે 9, વોલ્ટેજ છે 12, તો Q બરાબર 108, એની આજુબાજુ 110 કે 108 ની આજુબાજુ
માઇક્રોકુલમ વિદ્યુતભાર મળી જશે. ચલો એક આન્સર થઈ ગયો. બેટરી વડે થતું કાર્ય આવશે. બેટરી વડે થતું કાર્ય W બરાબર WB ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V કરી શકીએ છીએ. હવે Q ની કિંમત 110 લખી દઉં અથવા 108 લખો ચલો, અને વોલ્ટેજ છે 12. આ બેનું મલ્ટિપ્લિકેશન લેશો એટલે વર્ક ડન બાય બેટરી મળી જશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ કેપેસિટર પરનો વિદ્યુતભાર ચેક કરવાનો છે. હવે વિદ્યુતભાર ચેક કરવો અહીંયા સમજ રાખો, આ 4 અને 4 એ સમાંતર છે, તો આપણે એક કેપેસિટર બીજું ડ્રો કરી લઈએ. સર્કિટ બીજી ડ્રો કરીએ. આ 4 નું કેપેસિટર અને 8 નું કેપેસિટર છે, તો 8 જ રાખીએ. અને આ 4 ને 4 ભેગા થઈ જશે સમાંતરમાં, એટલે એમનું બની જશે 8. તો અહીંયા હું 8 માઇક્રોફેરેડેનું આ કેપેસિટર, આ બીજું 8 માઇક્રોફેરેડેનું, અને અહીંયા વોલ્ટેજ છે 12. 12 વોલ્ટ છે, તો આ બંને 8 ના છે, તો વોલ્ટેજ સરખો વેચાય, એટલે આનોય 6 વોલ્ટ, આનો પણ 6 વોલ્ટ. હવે 6 વોલ્ટ આનો છે, દેટ મીન્સ અહીંયા સમજી લો આ 6 વોલ્ટ થશે ને આ 6 વોલ્ટ થાય. કારણ શું કે બધા આ બે પેરેલલ છે, પેરેલલમાં વોલ્ટેજ સરખો હોય, આનોય 6 વોલ્ટ હશે. હવે તમે દરેકનો વિદ્યુતભાર ચેક કરશો તો વિદ્યુતભાર આપણે Q1 લખું છું. Q1 ચલો આનો લખી દઉં, તો આ આપણા માટે થશે એનું 8 માઇક્રોફેરેડે છે, તો આપણે લખીશું Q બરાબર C1 V1. હવે C1 ની કિંમત 8 છે અને V1 થશે 6, એટલે 8 છગ 48 માઇક્રોકુલમ 1 આવશે. ચલો Q2 ચેક કરવો હોય તો Q2 અને Q3 આઈ થિંક સરખા થશે, કારણ કે આ બંને છે એ જોવા જાવ તો કેપેસિટરના મૂલ્ય સરખા છે, એટલે આપણા માટે લખીશું C2 ઇન્ટુ V2 થશે. હવે C2 ની કિંમત છે 4 અને વોલ્ટેજ છે 6, એટલે આપણા માટે થશે 24 માઇક્રોકુલમ. અથવા બીજા શબ્દોમાં જો તો અહીંથી 48 આવે તો એ અહીંયા 24 બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે C1 બરાબર 2 માઇક્રોફેરેડે, 4 માઇક્રોફેરેડે, C2 બરાબર 6 માઇક્રોફેરેડે છે. તો A અને B વચ્ચેનો સમતુલ્ય કેટલો થાય? અહીંયા આપણે જોવા જઈએ તો આપણને થોડું સ્પષ્ટ દેખાય એ માટે આ બાજુ C1 છે, બરાબર. અહીંયા ઉપર પણ C1 ધારી લીધો છે, આ બંને C1 છે અને આ C2 છે, બરાબર. તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? હવે અહીંયા જોવા જાવ તો આ બે પેરેલલ કનેક્શનમાં છે, C1 C2. અહીંયા પણ આ બે પેરેલલ છે. આ જોડાણ આપ્યું છે ને એના ઉપરથી કહી શકીએ કે C1 C2 પેરેલલ છે. તો પહેલાની કન્ડિશનમાં આપણે સમજીએ તો C1 C2 અહીંયા પેરેલલ છે, તો આપણા માટે એક કેપેસિટન્સ અહીંયા બનશે, આ બેનો એક કેપેસિટન્સ અહીંયા બનશે. હવે આ 6 છે C1 અને આ 4 છે, તો એટ મીન્સ આ 10 માઇક્રોફેરેડે સરવાળો કરીશું, એટલે આ એ કેટલો થયો? 10 માઇક્રોફેરેડે. હવે ટોટલ જોઈશું તો આ બંને કેવા થયા? શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો C ટોટલ ઇઝ ઇક્વલ ટુ C/2 કરી શકીએ, તો 10 ભાગ્યા 2 એટલે 5 માઇક્રોફેરેડે આન્સર પહેલાનો મળે. બીજામાં ચેક કરીએ તો બીજામાં સેમ કન્ડિશન C1 C2 છે, અહીંયા પણ C1 C2 સેમ સિચ્યુએશન બને છે. તો અહીંયા જોવા જાવ તો આ બેનો એક કેટલો આવશે ને આ બેનો એક બની જશે, તો આ 6 છે આ 4 છે, દેટ મીન્સ આ બેનો સરવાળો 10 થઈ જશે. અહીંયા પણ 10, આ એ 10 થયો, અહીંયા નીચે સેમ કન્ડિશન આવશે. આ બંને કેપેસિટર આ એ 10 નું છે, આ એ 10 નું આવશે. હવે તમે જોવા જાવ તો 10 ને 10 અહીંયા 5 થશે, તો આ 5 માઇક્રોફેરેડેનું નીચે પણ કેટલું થઈ જશે? 5 થશે સેમ કન્ડિશનમાં. અને 5 અને 5 ટોટલ થશે, એ C ટોટલ આપણા માટે સરવાળો થશે, 10 માઇક્રોફેરેડે આન્સર આવશે. પહેલાનો આવ્યો 5 માઇક્રોફેરેડે, બીજાનો આવશે 10 માઇક્રોફેરેડે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે બેટરી વડે મોકલવામાં આવતો વિદ્યુતભાર. તો પહેલાં તો બેટરીનો આ વોલ્ટેજના કેટલો છે, કઈ જોડાણ છે, તો હું માનું ત્યાં સુધી જોઈને તો આપણને ખ્યાલ આવી જાય. સમાંતર છે, છતાંય જો કોઈને કન્ફ્યુઝ રહેતા હોય તો આ પોઈન્ટ A ગણી કાઢીએ, તો આ પોઈન્ટ કેટલો થશે? B થશે. તો એનો મતલબ સમાંતર કનેક્શન થઈ જશે, બંને A અને B ની વચ્ચે કેપેસિટર જોડેલા. તો આનોય વોલ્ટ 10 વોલ્ટ હોય અને આ કેપેસિટરનો 10 વોલ્ટ હશે, તો સમજો આનો Q1 વિદ્યુતભાર હશે, એટલે Q ટોટલ બરાબર લખવું હોય તો Q1 પ્લસ Q2 આવશે. અહીંયા આપણે સમજ રાખીએ Q1 પ્લસ Q2 છે, તો Q1 કેટલા થશે? C1 V1 અને C2 V2. તો અહીંયા C1 V1 પ્લસ C2 V2 કરીએ છીએ. ઓકે, C1 છે આપણી જોડે 5 છે
અને V1 થશે 10. અહીંયા C2 પણ સેમ કન્ડિશનમાં 5 છે. ઓકે, સોરી 6 છે લગભગ, મારાથી જોવામાં ભૂલ થઈ છે. 6 અને આ થશે 10, એટલે આ થશે 50 ને 60, 110 માઇક્રો કુલમ. આટલો વિદ્યુતભાર બેટરીમાંથી આવશે. અહીંયા આપણને કહ્યું છે 2.2 માઇક્રોફેરેડેના કેપેસિટરની બહારની બાજુના નળાકારની છે અને સીધા સંપર્કમાં છે અંદરની સપાટીને. ઓકે, આ ટૂંકમાં એક કેપેસિટરની આ રીતનું કનેક્શન આપણને આપ્યું છે. હવે સીધા સંપર્કમાં જ્યારે અંદરની સપાટી વાયર મારફતે જોડેલી છે. હવે 2 કેપેસિટર છે એ બંનેની બહારની સપાટી એકબીજા સાથે અહીંયા કનેક્ટેડ છે અને અંદરની સપાટી વાયર મારફતે જોડી છે. દેટ મીન્સ આ પોઈન્ટનું એક્સ ગણું અને આ પોઈન્ટને વાય ગણું તો આ બંનેના એક્સ ને વાય કોમન છે. જો એક્સ કોમન આવ્યો અને વાય બે છેડા જોડેલા છે. આ બંને કેપેસિટર પેરેલલમાં કનેક્ટેડ છે. 10 વોલ્ટની બેટરી જોડવામાં આવે તો નળાકારને આપવામાં આવતો વિદ્યુતભાર તો સેમ કન્ડિશન પેરેલલમાં હોય તો પેરેલલમાં Q બરાબર શું લખાશે? આગળ લખતા હતા એ જ પ્રમાણે Q1 પ્લસ Q2 અને વોલ્ટેજ સરખો હશે. હવે તો અહીંયા હું આવશે C1 V1 વત્તા C2 V2. C1 અને C2 બંને સરખા છે એટલે હું સીધું જ લખી દઉં 2C1 V1. હવે 2 લખીશું. C1 ની કિંમત છે 2.2 થશે અને વોલ્ટેજ છે 10, એનો મતલબ થઈ જશે 44 માઇક્રો કુલમ. તો આનો આન્સર આવશે 44 માઇક્રો કુલમ જેટલો જોવા મળશે. અહીંયા કહ્યું છે 2 ગોળા છે, એમની ત્રિજ્યા R1 અને R2 છે. R3 નથી, R2 આવશે. એકબીજાથી ખૂબ જ દૂર રાખેલા છે. બંને ગોળાના કેપેસિટન્સ શોધવાના છે. ચલો અહીંયા ગોળાનું કેપેસિટન્સ C1 બરાબર કેટલા લખાય? R/K અથવા 4πε0 R, પણ આપણે છે R1 તો આ બંનેમાંથી એક રિઝલ્ટ આવશે. એ રીતે C2 બરાબર લખીએ તો કેટલા આવશે? R2/K. ધેટ મીન્સ લખી શકાય 4πε0 ઇન્ટુ R2. આ બંનેના કેપેસિટન્સ આવી ગયા. હવે કયું 2 સુવાહક તારથી જોડવામાં આવે તો તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સુવાહક તારથી જોડો તો તાર વડે જોડવામાં આવે. જોડતા પહેલા તો આપણને ખબર હોવો જોઈએ વોલ્ટેજ અચળ થાય અને વોલ્ટેજ અચળ હોય તો સમાંતર જોડાણ થશે અને સમાંતર જોડાણમાં C બરાબર કયું થાય તો C1 પ્લસ C2 આવશે. હવે C1 પ્લસ C2 આવે તો ટોટલ કેપેસિટન્સ કેટલું? આમાંથી કોમન કાઢ નાખો. સોરી 4πε0 કોમન કાઢીએ તો કૌંસમાં રહેશે R1 પ્લસ R2. આ એનું એક રિઝલ્ટ આવશે. અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરેડેના દરેક કેપેસિટરની કિંમત છે. હવે A અને B વચ્ચે 60 વોલ્ટની બેટરી લગાવી દેવાની છે. આની વચ્ચે અહીંયા 60 વોલ્ટની બેટરી કનેક્ટ કરી નાખી છે. 60 વોલ્ટની બેટરી કનેક્ટ કરીએ તો દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? ઇન શોર્ટ આપણે સમજવા જાવ તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 60 વોલ્ટ છે. હવે 60 વોલ્ટ છે દરેક કેપેસિટર સરખા છે તો દરેક હારનો વોલ્ટેજ 60 વોલ્ટ થશે અને 60 વોલ્ટ આવે તો દરેક પાસે 3 સરખા કેપેસિટર છે તો ત્રીજા ભાગમાં વહેંચાઈ જાય. ધેટ મીન્સ અહીંયા દરેક કેપેસિટર અહીંયા એક આ 3 કેપેસિટર અહીંયા આ રીતે કનેક્ટ કર્યા છે તો આપણે સમજીએ કે આનો ટોટલ વોલ્ટેજ 60 વોલ્ટ છે. હવે 60 3 ભાગમાં વહેંચાય એટલે 20 વોલ્ટ 20 વોલ્ટ અને 20 વોલ્ટ આવે તો દરેક કેપેસિટરના ભાગે 20 વોલ્ટ આવે. એમ બધા જ કેપેસિટરના ભાગે વોલ્ટેજ કેટલો આવશે? 20 વોલ્ટ જોવા મળે. બસ આ એનો આન્સર થશે. હવે સમતુલ્ય કેપેસિટન્સ પણ ફાઇન્ડ કરવો છે તો સમતુલ્ય કેપેસિટન્સમાં તો આપણને સીધી સમજ આવે. આ દરેકની 2 વેલ્યુ છે અને આ 3 શ્રેણીમાં જોડાયા છે. એ 3 શ્રેણીમાં જોડાય તો એક હારમાં થઈ જશે 2/3 એન્ડ એ જ કન્ડિશન અહીંયા પણ એ જ સિચ્યુએશન અહીંયા પણ રહેશે તો દરેક 2/3 2/3 2/3 છે તો ટોટલ હવે આ 3 સમાંતરમાં એટલે 2/3 પ્લસ 2/3 પ્લસ 2/3 તો ટોટલ આપણને 2 માઇક્રોફેરેડે આન્સર આવશે. એક આ વોલ્ટેજ દરેકનો 20 વોલ્ટ અને કેપેસિટન્સ ટોટલ આવશે એ 2 માઇક્રોફેરેડે હશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે 200 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સહી શકે એવા 10 માઇક્રોફેરેડના કેપેસિટરની રચના કરવી છે.
તો ટૂંકમાં આપણે રિક્વાયરમેન્ટ કેટલું છે, વી રિક્વાયરમેન્ટ લખીએ તો 200 વોલ્ટનું છે અને કેપેસિટન્સ સી ટોટલ આપણે જોઈએ 10 માઇક્રોફેરેડે. આટલું કેપેસિટન્સની જરૂર છે. આપણી પાસે અવેલેબલ કેટલું છે, 10 માઇક્રોફેરેડનું કેપેસિટર છે પણ વોલ્ટેજ એનો 50 વોલ્ટ જ સહન કરી શકે છે. તો એક કામ કરીએ, 4 ને શ્રેણીમાં જોડી દઈએ તો 200 વોલ્ટ મળશે. તો અહીંયા હું રાખું છું, આ 4 કેપેસિટર શ્રેણીમાં કનેક્ટ કરી નાખ્યા. હવે આ 4 ને શ્રેણીમાં કર્યા તો અહીંયા 50 50 એમ ટોટલ જોઈશું તો આપણને વોલ્ટેજમાં 200 વોલ્ટ મળી ગયો. પણ કેપેસિટર કેટલા છે, 10 10ના છે, તો આ એ 10 થશે, આ પણ 10. તો આ સિચ્યુએશનમાં જોવા જાઓ તો આપણી પાસે થયું શું કે એક કેપેસિટર આ બધાનું બન્યું તો આનો વોલ્ટેજ 200 વોલ્ટ મળ્યો પણ કેપેસિટન્સ આપણને 10/4 એટલે 2.5નું મળી ગયું. હવે આપણે લાવવું છે 10નું, તો એક કામ કરીએ, આવી 4 હાર કનેક્ટ કરી નાખીએ. તો આવી 4 હાર કનેક્ટ કરીએ તો આ રીતની સિચ્યુએશન બની જશે. અહીં આપણે સમજી શકીએ છીએ આ રીતની 4 હાર કનેક્ટ થશે. તો ટોટલ કેપેસિટન્સ હવે કયું થાય છે એ ચેક કરીએ. જો આનું એક હારનું કેપેસિટન્સ 2.5, આનું એ 2.5, એવી રીતે 4 વડે કરીએ તો સી ટોટલ આવશે 2.5 × 4 એટલે આપણને 10 માઇક્રોફેરેડે મળી ગયું કેપેસિટન્સ. અને આ તો દરેક હારનો વોલ્ટેજ 200 વોલ્ટ છે અને આ તો સમાંતર એટલે વોલ્ટેજ એ કેટલા થઈ જશે, 200 વોલ્ટ. ટૂંકમાં આપણે કેપેસિટર કેટલા જોયા, એક હારમાં 4 છે ને એવી 4 હાર જોઈએ તો કેપેસિટરની જે સંખ્યા આવશે એ 16 કેપેસિટર જરૂર પડે. 16મા ક્વેશ્ચનમાં કહ્યું છે કે આકૃતિમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. હવે જો એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવો હોય તો આ C1 C2 છે એ શ્રેણીમાં છે અને C1 C2 અહીંયા એ શ્રેણીમાં છે. તો આપણા માટે આ રીતે એક આનો કેપેસિટર, એક વચ્ચેનો કેપેસિટર અને બીજો એક આ C1 C2 શ્રેણીમાં આનો કેપેસિટર, આ રીતની બંધારણ બને. હવે આની વેલ્યુ થાય C1 C2 ડિવાઇડેડ બાય C1 + C2. અહીંયા પણ સેમ થશે, C1 C2 નીચે થાય C1 + C2 અને આ થશે C3. હવે ત્રણે ત્રણ સમાંતર એટલે સી ટોટલ જોવા જઈએ તો સી ટોટલ થશે C3 પ્લસ આ બેનો સરવાળો એટલે લખી શકીએ 2C1 C2 અને C1 + C2. બસ આ એનો આન્સર થશે. ઓકે, અહીંયા કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલ પ્લેટ બીજી પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીડી જેવી રચના બનાવે છે. તો આ તંત્રનું કેપેસિટન્સ કેટલું? તો આને એક મેં તમને આગળ પહેલા જ્યારે હિન્ટ બતાવી ત્યારે વાત કરી હતી, આનું ઊભું કરી દેવાનું. ઊભું કરશો ત્યારે આ સિચ્યુએશનમાં આવશે. હવે આ કન્ડિશન તમને અહીંયા ખ્યાલ આવશે, આ સ્થિતિ બની જશે. આ ડિસ્ટન્સ ડી છે, અહીંયા આ ડિસ્ટન્સ એ બનશે અને આ થશે બી જેટલું. બરોબર, હવે ઓલવેઝ આ પણ એ હશે, આ એ હશે. બરોબર, આ કન્ડિશન તમને અહીંયા જોવા મળતી હશે. તો હું માનું ત્યાં સુધી આપણને સીધી જ સમજ આવે એવું છે. એક કેપેસિટર C1 અહીંયા છે, આ બીજું કેપેસિટર બે પ્લેટ વચ્ચે અને આ ત્રીજું કેપેસિટર C3 થશે અને ત્રણે ત્રણ સમાંતરમાં છે. તો હવે હું આકૃતિ ડ્રો કરવા જાઉં તો આ કન્ડિશન આવશે, એક, આ બીજું અને આ ત્રીજું. આમ ત્રણે ત્રણ કેપેસિટર પેરેલલ છે, C1 C2 અને C3. તો આપણે ત્રણે ત્રણની વેલ્યુ લખી અને સરવાળો કરી દઈએ તોય ચાલશે અથવા સીધી કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તોય ચાલશે. ચલો અહીંયા C1 ની વેલ્યુ લખું. C1 થશે ε0 a એટલે બાજુની માપ a જેટલું છે, ધેટ મીન્સ a² જેટલી એની ક્ષેત્રફળ થશે. તો ε0 a² અને ડિસ્ટન્સ છે d જેટલું. C2 માં ε0 ફરીથી a² આવશે અને ડિસ્ટન્સ છે b + d, તો b + d થશે. અને C3 છે એમાં થશે ε0 a² અને એમાં ડિસ્ટન્સ આવશે b, સોરી આ એ બી આ પણ બી એટલે 2b + d થશે. અને સી ટોટલની વાત આવશે તો સી ટોટલમાં આપણે જોવા જઈશું તો સી ટોટલ = થશે C1 C2 C3. હું માનું ત્યાં સુધી સિમ્પલ એક કેલ્ક્યુલેશન રહેશે, થોડી આપણે ગણતરીમાં ધ્યાન આપવું પડશે લસામાં, પણ બાકી એનો આન્સર આમાંથી મળી જશે.
અહીંયા પણ બતાવ્યું છે કે નળાકાર પ્લેટનું કેપેસિટર બન્યું છે 10 સેન્ટીમીટર એની લંબાઈ છે, તો L બરાબર 0.1 મીટર. હવે અંદરની અને બહારની ત્રિજ્યા આપેલી છે, તો R1 બરાબર બહારની લઈ લઉં છું, એ 4 mm લઉં છું, અને R2 અંદરની ત્રિજ્યા છે એ 2 mm લઈએ છીએ, બરાબર. તો હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો આપણે એક કામ કરીએ, C નું સૂત્ર આવશે 2 એપ્સાઇલોન 0 L, સોરી 2 પાઈ એપ્સાઇલોન 0 L ડિવાઇડેડ બાય ln, મોટી ત્રિજ્યા ભાગ્યા નાની ત્રિજ્યા હશે, ધેટ મીન્સ મોટી ત્રિજ્યા R1 ડિવાઇડેડ બાય R2 છે. હવે આ ઇક્વેશન આવશે, આપણે આની અંદર ફક્ત કિંમત મૂકવાની રહેશે. તો કિંમત મૂકીશું તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 10⁻12 અને લેન્થ આપી છે 0.1 મીટર અને ડિવાઇડેડ બાય ln R2 બાય R1 બાય R2 એટલે ln2 થશે. હવે ln2 એટલે તમે સીધું જ 2.303 આના બદલે એમ લખી શકો છો ગુણ્યા 0.3010. ઓકે, આ વેલ્યુ આપણી પાસે મળી જશે. તો હું માનું ત્યાં સુધી આનો જે C જે આન્સર આવશે એ C કેલ્ક્યુલેશનમાં લેજો. C ટોટલ સોરી C ઇઝ ઇક્વલ ટુ 80.17 ગુણ્યા 10⁻13 આટલો આપણને આન્સર જોવા મળશે. હવે બીજું અહીંયા કહ્યું છે કે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે, ત્રિજ્યા બમણી કરીએ તો R1 બાય R2 નો જે આ ગુણોત્તર રહેશે એને ચેક કરો બી ઓપ્શનમાં. તો R1 બાય R2 બંને ત્રિજ્યા ગુણોત્તર કરીએ તો એ તો 2 જ રહેશે, તો બીજો કોઈ ચેન્જીસ નહીં આવે. તો કેપેસિટન્સ C1 ઇઝ ઇક્વલ ટુ કયું આવશે? C2 જ આવશે. એટલે પછીનું કેપેસિટર એટલું જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં મળે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે 100 પિકોફેરેડના કેપેસિટરને 24 વોલ્ટ વડે ચાર્જ કર્યું છે. જો આ કેપેસિટરને 20 પિકોફેરેડના બિનચાર્જ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે 100 પિકોફેરેડના કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? જો પહેલા તો એક વસ્તુ સમજો, આપણે ટેક્સ્ટબુક ટાઈપનો એક્ઝામ્પલ છે, આટલા વડે ચાર્જિંગ કરી પછી એને છૂટું પાડી દીધું હશે. હવે છૂટું પાડી દઈએ અને ત્યારબાદ એને 20 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો પહેલા હું અહીંયા લખું છું C1 બરાબર 100 થઈ જશે, C2 બરાબર 20 પિકોફેરેડે છે અને V1 બરાબર 24 વોલ્ટ છે અને V2 બિનચાર્જ છે એટલે એ 0 છે. ધેટ મીન્સ હું અહીંયા કામ કરું તો આ બંનેને આ રીતે જ્યારે કનેક્ટ કરવામાં આવશે તો એ વખતે પેરેલલ કનેક્શન થશે. તમને તો કોઈ ધ્યાન ઉપર હશે, આનો C1 V1 વોલ્ટેજ અને આનો થશે C2 અને V2 બરાબર 0 છે. તો આ પેરેલલ કનેક્શન, તો બંનેનો સમતુલ્ય વોલ્ટેજ એક જ હોય. તો આપણે તો પહેલા સમતુલ્ય વોલ્ટેજ ચેક કરવો છે. તો સમતુલ્ય વોલ્ટેજનું સૂત્ર લખી દઉં તો V બરાબર થશે C1 V1 વત્તા C2 V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. અહીંયા કિંમત લખીએ તો 24 વોલ્ટ છે, મારી લખવામાં ભૂલ છે, 100 ગુણ્યા 24 એટલે 2400 થશે વત્તા આ તો 0 થઈ જાય અને ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એટલે 120 થશે. તો અહીંયાથી આપણે કેન્સલ કરી નાખીએ 0, અહીંયા આપણને 20 આન્સર જોવા મળશે. તો V બરાબર કેટલો મળ્યો? 20 વોલ્ટનો આન્સર થશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરનું મૂલ્ય આપ્યું છે 5 માઇક્રોફેરેડે. હવે જો 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો એ બી નહીં, પણ ટૂંકમાં અહીંયા રકમમાં થોડી લખવામાં ભૂલ છે. જ્યારે બેટરી કનેક્ટ કરવામાં આવશે ત્યારે સ્વિચ ઓન કરવામાં આવે, પહેલાં સ્વિચ ઓફ હશે અને પછી સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે બેટરીમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો, ટૂંકમાં ચેન્જ થતો વિદ્યુતભાર. સમજવા જેવો ક્વેશ્ચન છે. અહીંયાથી પ્રારંભિક કન્ડિશનની વાત કરું છું. જ્યારે S ઓપન હોય ત્યારે, ઓપન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ટોટલ C1 કેટલો થશે? C સમતુલ્ય કેપેસિટન્સ તો આ 5 ને 5 કેટલા થશે? 10 થશે સરવાળામાં થઈ. 10 અને 5 શ્રેણીમાં થાય તો 10 ને 5 શ્રેણીમાં હોય તો બિગ વન યુઝ કરું હું તમને, તો બિગ વન યુઝ કરીએ તો 10 ભાગ્યા કેટલો થયો? 3 થશે, 2 વત્તા 1. તો આનો આટલો કેપેસિટર સમતુલ્ય આપણને મળી જશે, બરોબર, જ્યારે આ સ્વિચ ખુલ્લી હશે ત્યારે. કારણ કે આ 2 થશે પેરેલલમાં અને એની સાથે આ શ્રેણીમાં થશે. 10 ભાગ્યા 3 આવ્યો. હવે એક કામ કરીએ, આનો વિદ્યુતભાર ચેક કરી લઈએ. તો Q1 બરાબર C1 ઇન્ટુ V થશે. ઓકે, C ની કિંમત થશે 10 ભાગ્યા 3 અને આ થાય 50 થશે. તો 15 ભાગ્યા 3 જેવો આન્સર મળશે. અત્યારે હાલ પૂરતો એને એમના એમ રહેવા દઈએ છીએ.
સોરી 5/3 જેવો આન્સર મળશે, જેને હમણાં રહેવા દઈએ અથવા કિંમત મૂકવી હોય તો લગભગ થશે 1.6 ગુણ્યા 10⁻⁴ કુલમ. ચલો આ Q1 આવી ગયો છે, એને સાઈડ પર રાખીએ. હવે જ્યારે સ્વિચ આ કનેક્ટ કરી નાખી, બરોબર, તો સેકન્ડ કન્ડિશન લખું છું, S ક્લોઝ કરી દેવામાં આવે. તો અહીંયા આપણે ક્લોઝ થઈ ગઈ. તો એ વખતની સિચ્યુએશનને ચેક કરીએ તો એ વખતે આ બાયપાસ થઈ ગયો છે, અહીંથી આ બાયપાસ થઈ ગયું, તો આને આપણે કેન્સલ જ કરી નાખીએ, આ કોઈ મતલબ નથી રહે. તો C2 જે ટોટલ આવશે એ 10 માઇક્રોફેરેડે આવ્યો. હવે જો અહીંયા 10 માઇક્રોફેરેડનું કેપેસિટર છે, વોલ્ટેજ છે 50, તો આનો Q2 જે વિદ્યુતભાર આવશે એ C2 × V હશે. C2 ની કિંમત 10 હશે અને વોલ્ટેજ છે 50. તો Q2 બરાબર ચેક કરીએ તો 500 માઇક્રોકુલમ. તો આપણે એક કામ કરીએ, માઇક્રોકુલમ કન્વર્ટ કરી નાખીએ તો 5 × 10⁻⁴ કુલમ થશે. આ Q2 આવ્યો. હવે આપણે ડેલ્ટા Q ચેક કરો. ડેલ્ટા Q બરાબર Q2 - Q1. તો 5 - 1.66, એટલે આપણે ચેક કરીશું તો લગભગ ડેલ્ટા Q બરાબર મળશે 3.3 × 10⁻⁴ કુલમ થઈ જશે. બરાબર, આ એક આન્સર મળશે. ઓકે, અહીંયા આપણને કહ્યું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા પોઈન્ટ P છે, તો 10 મિલીગ્રામ એનું દળ છે અને એનો વિદ્યુતભાર આપ્યો છે આટલો. હવે આ વિદ્યુતભાર છે અને બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ આપી દીધું છે દરેક પ્લેટનું, અને એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપવો જોઈએ કે જેથી કણ સમતુલનમાં રહે. ઓકે, અહીંયા સમજો આ વોલ્ટેજ V છે, તો આ બે પેરેલલમાં છે, બે સરખા છે. દેટ મીન્સ અહીંયા V/2 અને અહીંયા પણ V/2. હવે V/2 છે એનું આપણે V1 ધારી લઈએ ઉપર, પછી એની કિંમતમાં એડજસ્ટ કરી લઈ શકીએ. હવે અહીંયા જ્યારે વિદ્યુતભાર સંતુલન સ્થિતિમાં હોય તો આપણને પહેલો જ ખ્યાલ આવવો જોઈએ, હું કોન્સેપ્ટ બતાવું છું કે QE બરાબર mg થવું જોઈએ, કારણ કે વિદ્યુત બળ અને વજન બળ સરખું થવું જોઈએ. QE બરાબર mg. હવે આપણે E ને ગમે એમ કરીને V ના ફોર્મમાં લાવીએ તો E બરાબર VD છે આપણી પાસે ઇક્વેશન. તો અહીંયા તો ઇક્વેશનમાં આપણે એડજસ્ટ કરીએ છીએ. E બરાબર V બરાબર ED ઇક્વેશન છે, તો એના ઉપરથી આપણે અહીંયા યુઝ કરીએ તો E બરાબર V/D થશે. હવે V કયો તો V1 આવે, કારણ કે આનો જોઈએ તો V1 ના બદલે આપણે V/2 લખી દીધું, બરાબર mg લખ્યું છે. હવે V ની કિંમત આપણે શોધવાની છે. Q આપ્યો છે, M આપ્યો છે, G આપ્યો, D બાકી છે. તો D માટે આપણે કેપેસિટન્સનું સૂત્ર લઈ લઈએ, C = ε0A/D, અને આમાંથી D ને બનાવીએ સબ્જેક્ટ. તો D બરાબર મળશે ε0A/C. ઓકે, આ D ની વેલ્યુ અંદર મૂકી દઈએ તો હવે આપણી પાસે સ્ટેપ કયું આવશે, QV/2 રહેશે, અને D ના બદલે લખી શકું ε0A ઉપર C જશે = mg રહ્યું. હવે હું માનું ત્યાં સુધી મારે V ને સબ્જેક્ટ બનાવવાનું રહેશે. તો V = 2 કેટલા આવ્યા, તો 2mg ε0 × A / Q × C. બસ આમાં કિંમત મૂકીશું. તો દરેકની કિંમત મૂકતા જઈએ તો 2m ની કિંમત આપણને મળશે કેટલી આપેલી છે, 10 મિલીગ્રામ, એટલે 10 × 10⁻⁶ થશે. કેજીમાં કન્વર્ટ પડશે તો G બરાબર 10 થશે. ε0 એટલે 9 × 10⁻12 લઈ લઉં છું. એરિયા આપ્યો છે 100 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 10⁻2 થશે, મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીશું તો, અને ડિવાઇડેડ બાય Q × C. ઓકે, Q ની કિંમત આપી છે 0.01 × 10⁻6, અને ડિવાઇડેડ બાય C ની કિંમત, કેપેસિટન્સ આપ્યું છે 0.04 × 10⁻6 આપ્યું છે. બરાબર, હવે આ ચેક કરીશું તો આપણને વોલ્ટેજ મળી જશે, અને એ વોલ્ટેજ આવી જશે આઈ થિંક 43 મિલીવોલ્ટ, સોરી મેગાવોલ્ટ. આટલો એનો આન્સર થશે. ઓકે, આ ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm છે, 2 સેન્ટીમીટર છે, અને જો ઇલેક્ટ્રોન પ્રોટોનની જોડને બે પ્લેટના વચ્ચેના કોઈ બિંદુએથી છોડવામાં આવે છે તો પ્રોટોનને ઋણ પ્લેટ પર અને ઇલેક્ટ્રોનને ધન પ્લેટ પર પહોંચવા માટે લાગતો સમય સરખો છે. તો જોડને ઋણ પ્લેટને કેટલા અંતરથી મુક્ત કરવી જોઈએ. જો અહીંયા આપણે આકૃતિને સમજવાનો ટ્રાય કરીએ તો આપણી પાસે આ બે પ્લેટ છે. હવે અહીંયા કોઈ ડિસ્ટન્સ, આ સમજી લો આ પ્લસ લઉં તો આ માઇનસ લઉં છું, બરાબર. હવે ઇલેક્ટ્રોન અથવા જે બી આપણે ધારી લઈએ કોઈ ડિસ્ટન્સ હશે,
આ ડિસ્ટન્સ સમજો અહીંથી x થતું હોય તો આ બે વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર છે. તો હું અહીંયા ધારી લઉં કે આ જે ડિસ્ટન્સ આવશે એ 2 - x થશે. ઓકે, હવે અહીંયાથી આ ધન છે તો ઇલેક્ટ્રોન આ તરફ જશે અને આ ઋણ છે તો એટલા માટે અહીંયા માઇનસ સી લખું છું. આ પ્રોટોન હશે એ પ્લસ સી આ ડાયરેક્શનમાં જતો હશે. બરાબર, અહીંયા આપણે પ્રોટોનની વાત કરી, આ ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં જશે. તો બંનેના જવાનો સમય કેવો છે? સરખો છે. હવે સમય સરખો હોય તો આપણે આ પહેલા પ્રોટોન માટેની વાત કરી લઈએ. તો પ્રોટોનનું એક્સ ડિસ્ટન્સ છે તો એક્સ બરાબર હાફ at² ઇક્વેશન યુઝ કરીએ. હાફ at². હવે આની અંદર કિંમત લખીએ તો હું માનું ત્યાં સુધી સીધા સ્ટેપમાં આપણે સમજીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ હાફ, એના બદલે થાય પ્રોટોનનો વિદ્યુતભાર E કેપિટલ E ડિવાઇડેડ બાય માસ ઓફ પ્રોટોન ઇન્ટુ ટાઈમ t². હવે એવું ને એવું જ ઇલેક્ટ્રોન માટે આવે, પણ ઇલેક્ટ્રોન માટે ડિસ્ટન્સ કેટલું છે? 2 - x છે અને એના બદલે હું લખી શકું હાફ સ્મોલ e, કારણ કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પ્રોટોનનો સરખો છે, ડિવાઇડેડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ ટાઈમ t² હશે. હવે અહીંયા આપણે સમજીએ કે આ ટાઈમ સરખો છે, એ વિદ્યુતભાર સરખો, વિદ્યુત ક્ષેત્ર સરખો, તો ધેટ મીન્સ કહી શકીએ x પ્રપોઝનલ ટુ 1/mp અને અહીંયા 2 - x પ્રપોઝનલ ટુ 1/me. તો આપણે રેશિયો લઈ લઈએ બેનો, જ્યારે x ડિવાઇડેડ બાય 2 - x ઇઝ ઇક્વલ ટુ આવશે, આ નીચે mp આવી જાય તો અહીંયા mp લખીશું, અહીંયા આવશે me આવે. ઓકે, હવે આમાં તમારે સીધું જ બીજું કંઈ કરવાનું નથી, સીધી જ કેલ્ક્યુલેશનમાં કિંમત મૂકવાની છે અને કિંમત મૂકશો તો x ડિવાઇડેડ બાય 2 - x ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ થાય 9.1 ઇન્ટુ 10⁻31 અને પ્રોટોનનું દળ 1.67 ઇન્ટુ 10⁻27. ઓકે, આની જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો એ નિયરર ટુ 5 × 10⁻4 જેટલું આવશે. બરાબર, અને પછી તમે એમાંથી કેલ્ક્યુલેશન કરી અને એક્સ ફાઇન્ડ કરી શકો છો. એક્સની વેલ્યુ એપ્રોક્સિમેટ 0.001 સેન્ટીમીટર જેટલી જોવા મળશે. ઓકે, 1 મીટર કે સેન્ટીમીટર જેટલી જોવા મળશે. મારી થોડી લખવામાં ભૂલ છે, આન્સરમાં એડજસ્ટેબલ થઈ શકે છે, આપણે અહીંયા ચેક કરી લેજો. અહીંયા આપણને કહ્યું છે ત્રણેય પરિપથ સરખા જેવા છે તો એ બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય? જો એ અને બી વચ્ચેનો અહીંયા 1/2 અને અહીંયા 3/6, તો અહીંયા જોઈને જ આપણને ખબર પડે આ વેસ્ટર્ન બ્રિજ થાય છે. વેસ્ટર્ન બ્રિજ સમતોલિત અવસ્થામાં છે અને સંતુલિત અવસ્થામાં હોય તો આ વચ્ચેનો ભાગ કેન્સલ થઈ જાય. હવે આ કેન્સલ થશે તો અહીંયા આપણે સમજીએ કે 1 અને 3 શ્રેણીમાં, હું એક ગણીશ બીજો ખ્યાલ આવી જશે તમને. 1 અને 3 શ્રેણીમાં અને નીચે આવી જશે 2 અને 6 શ્રેણીમાં. ઓકે, હવે 1 3 શ્રેણીમાં હોય તો આનું રિઝલ્ટ કેટલું થાય? તો આમાં સમતુલ્ય જ્યારે બનાવીશું તો હું અહીંયા સીધું જ લખું છું, આનું થશે 3/4, બિગ 1 કરું છું એટલે, અને અહીંયા થશે 6 બિગ 1 અને કેટલા ગણો મોટો? 3 ગણો, તો 3 + 1 એટલે આ 4 આવશે, 6/4 એટલે ધેટ મીન્સ થયું 3/2, અથવા હાલ પૂરતું એમને એમ રહેવા દઉં છું. હવે આ બે પેરેલલમાં એટલે એમનો સરવાળો કરીશું, સી ટોટલ બરાબર C1/C2, ધેટ મીન્સ 3/4 + 6/4 એટલે આપણા માટે સી ટોટલ થઈ જાય 9/4 એટલે 2.25 અને માઇક્રોફેરેડે આન્સર મળશે. ઓકે, એકનો આન્સર આ થયો છે. હવે આ બંને વેસ્ટર્ન બ્રિજ છે, કારણ કે આ વચ્ચેનો ભાગ અહીંયા હોવો જોઈએ ને, તો એને થોડો બહાર કાઢી નાખ્યો છે એટલે આ કેન્સલ થઈ જશે. આ વેસ્ટર્ન બ્રિજ છે, બધાનો આન્સર એક જ થશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે VA - VB શોધવું છે. એ અને બી આ પોઈન્ટે છે. હું માનું ત્યાં સુધી આ ટાઈપના MCQ મેં જે ક્વેશ્ચન છે મેં ઘણા ગણાયેલા છે આગળ તમને વોલ્ટેજ શોધવાના, તો આની અંદર હું વધારે ટાઈમ પાસ નહીં કરું, ફક્ત તમને કેલ્ક્યુલેશનની આઈડિયા આપી દઉં છું. તો જો અહીંયા પહેલાં સિમ્પલ આપણે સર્કિટ ડ્રો કરતા જઈશું. હવે સર્કિટ ડ્રો કરીએ તો આ 2 માઇક્રોફેરેડનું કેપેસિટર અહીંયા રહેશે અને આ 2 અને 4 છે, અહીંયા તો 4નું રહેશે જ, આ 4નું છે અને 2 અને 4 કમ્બાઇન્ડ થશે
અને એક બનાવી દેશે એ 4/3 હશે, કારણ કે બિગ વન કરીશું એટલે 4/3 હશે. હવે આ બે પેરેલલ થશે, તો અહીંયા ફક્ત હિન્ટ આપું છું, એ સમજ રાખજો. આ બે પેરેલલ થાય દેટ મીન્સ એક કેપેસિટર આ બેનું રહેશે અને આ બેના બદલે એક બની જશે, અને પછી આપણે સમતુલ્ય ફાઇનલ એડજસ્ટ કરીશું, તો એક જ કેપેસિટર અહીંયા રહેશે. હવે સમજો અહીંયા તમને આ જે સી ટોટલ રહેશે એનો આપણે ચાર્જ શોધી કાઢવાનો. વોલ્ટેજ તો ઓલરેડી આપ્યો છે 12 વોલ્ટ, તો આપણને અહીંયા ચાર્જ મળશે. એ ચાર્જ અહીંયા બેમાં ટ્રાન્સફર થતો હોય દેટ મીન્સ આના બે છેડાનો આમાંથી પણ પસાર થતો ચાર્જ આવી ગયો, આનું કેપેસિટન્સ છે, તો અહીંનો વોલ્ટેજ આવી જશે. એ વોલ્ટેજ પછી આપણે ફાઇનલી આ બે છેડાનો વોલ્ટેજ ફાઇન્ડ કરી લેવાનો, અને પછી આ બે છેડાનો આવશે. મેં તમને આગળ ઘણી પ્રેક્ટિસ કરાયેલી છે, તમે લોકો ટ્રાય કરી શકો છો, કારણ કે એની કેલ્ક્યુલેશન મેથેમેટિકલી લાંબી છે અને આપણે અત્યારે રહેવા દઈએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે સમજીએ જે કેલ્ક્યુલેશનમાં વધારે છે નહીં. તો અહીંયા આપણને કહ્યું છે કે એ અને બી વચ્ચે ટૂંકમાં આ 2 માઇક્રોફેરેડના વોલ્ટેજ શોધવાનો છે, VA માઇનસ VB. હવે એ કેટલો હશે આપણે ચેક કરીએ, તો હું માનું ત્યાં સુધી સમજીએ અહીંયા કે આ 24 વોલ્ટની બેટરી છે, આ 12 વોલ્ટની બેટરી છે. દેટ મીન્સ પરિણામી જે EMF આવશે એ આપણા માટે રહેશે 24 ઓછા 12 એટલે કે 12 વોલ્ટ રહેશે. બે પાછા વિરોધકમાં છે, ધનથી ઋણ અને અહીંયા ઋણથી ધન, તો એટલા માટે વિરોધકમાં હોવાના કારણે બાદબાકી કરી. જો સહાયકમાં ધનથી ઋણ ને અહીંયા ધનથી ઋણ થતું હોય તો સરવાળો કરત, અહીંયા બાદબાકી કરી દીધી છે. હવે અહીંયા આપણી પાસે એક જ બેટરી છે અને કેટલાની રહી 12 વોલ્ટની, આ બેના સંયુક્ત થઈને, અને એ કઈ છે મોટીના જેવી જ રહેશે. દેટ મીન્સ મોટી બેટરી આ રીતની છે, તો આના જેમ અહીંયા 12 વોલ્ટની બેટરી આવી કમ્બાઇન્ડ થઈને, અને 2 માઇક્રોફેરેડનું કેપેસિટર અને બીજું 4 માઇક્રોફેરેડનું કેપેસિટર. તો આ 2નું અને આ 4નું, એવા 2 કેપેસિટર આ રીતે મૂકેલા છે અહીંયા. હવે આના આધારે આપણે બેના ઉપરનો વોલ્ટેજ શોધવો છે. સમજી લો આના બેના ઉપરનો વોલ્ટેજ V1 હોય, તો અહીંયા એક કામ કરું, V1 સ્ટાર્ટ કરીએ. V1 બરાબર કેટલા થાય, તો V1 બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે, કયું થશે C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. તો હવે શ્રેણી જોડાણનું યાદ છે, તો આપણે લખી દઈશું અહીંયા વોલ્ટેજ છે C2 છે 4, વોલ્ટેજ 12 છે, અને નીચે C1 પ્લસ C2, 4 ને 2 6 થશે. દેટ મીન્સ અહીંયા ચેક કરીશું તો અહીં 2 રહેશે, 4 દુ 8 વોલ્ટ આવી જશે. ઓકે, તો V1 બરાબર 8 વોલ્ટ મળી ગયા. હવે પ્લસ માઇનસ નક્કી કરવાનું કદાચ કે તો એક વસ્તુ સમજો, આ માઇનસ છેડો છે અને આ પ્લસ થશે, તો એ ઉપરથી આપણે સમજીએ કે 12 તરફનો ટૂંકમાં 24 તરફનો 24ના માઇનસ તરફનો છેડો એ છે, એટલે એનો મતલબ આ એ થાય, આ બી થશે. તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, બરાબર. હવે તમારે એથી શરૂઆત કરવાની, તો એનો પોટેન્શિયલ VA, પછી ઋણથી ધન જઈએ છીએ તો પ્લસ V1 થાય, પ્લસ V1 બરાબર ક્યાં પહોંચી ગયા VB. તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ માઇનસ V1, અને માઇનસ V1 એટલે માઇનસ 8 વોલ્ટ કહી શકીએ છીએ. જો પ્લસ માઇનસ પૂછે તો, ઘણીવાર જો એવું ના પૂછે તો એને એવોઇડ કરવાનું રહેશે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. ઓકે, હવે નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ આપણે ચેક કરીએ. અહીંયા આપણને કહ્યું છે કે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ કેટલો. તો જો અહીંયા સમજો આવી સિચ્યુએશન આપે ત્યારે આપણે થોડું કન્ફ્યુઝન લાગશે, પણ હું માનું ત્યાં સુધી અહીંયા કોઈ પણ એક પોટેન્શિયલનો નેગેટિવ છેડો હોય અહીં 0 લઈ લઉં છું. અહીંયા 0 વોલ્ટ થાય, તો અહીંથી ઋણથી ધન જવું તો અહીંયા વધશે ને, તો અહીંયા 2 વોલ્ટ આવશે. હવે 2 વોલ્ટ આવ્યો તો આ ફરીથી પાછો ઋણથી ધન જશે, તો આ 4 વોલ્ટ થશે. ટૂંકમાં આ બે છેડાનો વોલ્ટેજ કેટલો છે, 4 વોલ્ટ આવ્યો. અને અહીંયા આપણે જોવા જાઓ તો ફરીથી અહીંથી આવો તો અહીંયા 2 માઇક્રોફેરેડે ને આ 2 માઇક્રોફેરેડે, તો આ તો સરખો વોલ્ટેજ ડ્રોપ થશે. તો અહીંયા 4 ટોટલ 2 વચ્ચેનો 0 છે, આ 0 થી 4 છે, તો અહીંયા સરખો વોલ્ટેજ ડ્રોપ થાય, તો અહીંયા 4 વોલ્ટ છે, અને આ બાજુ અહીંયા 0 થયું, તો એનો મતલબ વચ્ચે કેટલો હોવો જોઈએ, 2 વોલ્ટ હોવો જોઈએ. તો એનો મતલબ કે અહીંયા સમજવા જઈએ તો આ બે વચ્ચે જે કેપેસિટન્સ આવે છે એ અને બી નો, એ તો 0 થઈ જશે. તો એટલા માટે આપણે સીધું લખીએ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, કારણ કે સમાન છે પોટેન્શિયલ ડિફરન્સ. તો ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સમજીએ. તો એની અંદર આપણને કહ્યું છે કે આમાં પણ એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ચેક કરવો છે. હું માનું ત્યાં સુધી આ સિચ્યુએશન આપી હોય તો બધાના ઋણ છેડા એક તરફ છે, તો એનો વોલ્ટેજ હું લઈ લઉં છું 0 વોલ્ટ. હવે અહીંયા આપણને વોલ્ટેજ આવશે, ઋણથી ધન જઈએ ને તો અહીંયા 12 વોલ્ટ આવે, અહીંયા જઈશું તો ઋણથી ધન એટલે અહીંયા 6 વોલ્ટ આવે, અને અહીંયા ઋણથી ધન એટલે આપણે મળશે 24 વોલ્ટ મળશે. અને આ પોઈન્ટ હશે નોડલ પોઈન્ટ, એને અહીંયા આપણને ખબર નથી, તો હું એનો x વોલ્ટ તારી લઉં છું.
ઓકે, હવે એક કામ કરીએ, અહીંયા સમજી લો Q1 ચાર્જ જતો હોય, અહીંયા Q2 જશે ને અહીંયા Q3 જશે, તો ટોટલ ચાર્જ Q1 પ્લસ Q2 પ્લસ Q3, અને કોઈ પોઈન્ટ છે ત્યાં તો ચાર્જ, એટલે એનો મતલબ કે ત્યાં ચાર્જ સ્ટોર થશે નહીં, જેટલો આવશે એટલો જતો રહેશે. હવે અહીંયા Q1 કેટલો આવશે, તો Q1 બરાબર CV થશે. હવે C તો એક છે જ, અહીંયા હું સીધું મારે C1 V1 વત્તા C2 V2 વત્તા C3 V3 લખવાનું છે, તો અહીંયા C1 તો એક છે જ, અને વોલ્ટેજ કેટલો, તો x માઇનસ 24 વત્તા Q2 અહીંનો લઈએ તો એ 2 છે, અને વોલ્ટેજ છે x માઇનસ 12, અને અહીંયા એ જ રીતે 4 છે, અને અહીંયા વોલ્ટેજ આવશે x માઇનસ 6 બરાબર કેટલા 0 થયા. કૌંસ છૂટો પાડી દઈએ તો x વત્તા 2x વત્તા 4x, એટલે 4 ને 2 6 ને 1 7 આવશે. દેટ મીન્સ 7x રહેશે. આ બાજુ જોઈશું તો 24 રહેશે, એટલે ઇઝ ઇક્વલ ટુ કરીશું, આ બાજુ પ્લસ થશે તો 24 ને 24 48 બરાબર, અને ફરી 24 આવ્યા એટલે આપણે 72 લખી દઈશું. તો x બરાબર આપણને મળશે 72 ભાગ્યા 7 આવશે. એક્સ છે એ ટૂંકમાં આ પોઈન્ટનો વોલ્ટેજ મળી ગયો 72 ભાગ્યા 7. તો આપણે તો VA માઇનસ VB શોધવું છે. VA માઇનસ VB નો 0 છે, તો ચલો અહીંયા આપણે લખવું હોય તો એ પ્રમાણે લખીએ કે VA માઇનસ VB. VA નો 0 છે અને VB X છે, દેટ મીન્સ હું અહીંયા લખી શકું માઇનસ 72 ભાગ્યા 7, એટલે 10 સમથિંગ જવાબ આવશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવો છે. તો અહીંયા જોઈને આપણે કહી શકીએ છીએ આ વેસ્ટર્ન બ્રિજ સંતુલિતમાં નથી, કારણ કે આનો રેશિયો 1/3 થાય ને આનો 3/1 થશે. સંતુલિત ના હોય તો આપણે એ રીતે સીધો ફાઇન્ડ નહીં કરી શકીએ, પણ એવી સિચ્યુએશનમાં હું માનું ત્યાં સુધી આપણે એક એઝમ્પશન આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો આપણે અહીંયા એક કામ કરીએ, આ બે વચ્ચે એક બેટરી કનેક્ટ કરીએ છીએ. હવે બેટરી છે અને પછી એનાથી કેલ્ક્યુલેશન લઈશું. હવે બેટરીમાં આપણને કેટલો થશે વોલ્ટેજ એ કશી જ ખ્યાલ નથી, તો હું માનું ત્યાં સુધી એક ગણતરી મુજબ આપણે આનો 60 વોલ્ટ ધારી લીધો છે વોલ્ટેજ. હવે 60 હોય તો દેટ મીન્સ આ પોઈન્ટનો વોલ્ટેજ 60 થયો, અને સોરી 100 લઈ લઈએ જેથી ગણતરીમાં ઇઝી પડી જાય આપણને કેલ્ક્યુલેશનમાં. કોઈ એવી જરૂર નથી, ગમે તે લઈ શકો. અહીંયા 100 વોલ્ટ થયો તો આ બાજુનો વોલ્ટેજ 100 છે બરાબર, અને આ બાજુ થશે 0 વોલ્ટ. હવે અહીંયા આપણે એક કામ કરીએ, આ પોઈન્ટનો વોલ્ટેજ x ધારી લઈએ, આ પોઈન્ટનો વોલ્ટેજ y ધારીએ છીએ. હવે અહીંયા આપણે જોવા જાઓ તો આ જંકશન થયું, તો જંકશન પાસે કોઈ પણ ચાર્જ સ્ટોર થાય નહીં, અને એના કારણે આ બાજુ Q1 ચાર્જ જશે, આ બાજુ Q2 જશે ને આ બાજુ Q3 જશે. તો ઇન શોર્ટ આપણે લખીએ કે Q1 પ્લસ Q2 પ્લસ Q3 બરાબર 0 થાય. હવે Q1 એટલે C1 V1, તો C1 એટલે 1 થશે, અને વોલ્ટેજ એટલે x માઇનસ 100. તમે લોકો એમાં કન્ફ્યુઝ ના થતા, આપણે જે પોઈન્ટે વોલ્ટેજ લેતા હોય તો અહીંયાથી જ આપણે બેનો ડિફરન્સ લઈશું. જો જવાબ ખોટો આવશે નેગેટિવ હશે, એનાથી કોઈ ફરક નહીં પડે બરાબર. પ્લસ Q2 એટલે આ થશે 3 નું લઈએ તો 3 અને કૌંસમાં x ઓછા 0 પ્લસ કરી, અને Q3 લઈએ તો Q3 માં 4 અને x ઓછા y થશે, x ઓછા y, એન ઇઝ ઇક્વલ ટુ 0 થયું. ઓકે, આને વ્યવસ્થિત રીતે લખીએ તો x પ્લસ 3x એટલે થશે 4x પ્લસ 4x એટલે 8x થયા, તો 8x અને આ બાજુ માઇનસ 4y અને આ બાજુ થશે 100 માઇનસ 100. ઓકે, આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે તો પ્લસ 100 આટલું થશે. આમાંથી 4 કોમન કાઢી નાખીએ તો અહીંયા રહેશે 2x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 4 કોમન નીકળશે એટલે અહીંયા રહેશે 25. આ એક રિલેશન આપણી પાસે રહેશે. હવે એવું ને એવું નીચે બનાવીએ, y માટે કરીએ તો y માટે Q1 પ્લસ Q2 પ્લસ Q3 0 કરી નાખીશું. હવે એને 0 કરીએ તો આપણે સમજો, આના માટે હું પહેલાં લખું છું તો આનો ચાર્જ થયો Q1, આ લખું તો અહીંયા 3 કૌંસમાં y ઓછા 100 થયા, પ્લસ 1 કૌંસમાં y ઓછા 0 પ્લસ 4 કૌંસમાં y ઓછા x ઇઝ ઇક્વલ ટુ 0. આ સ્ટેપ બનશે. કૌંસ છૂટું પાડીએ તો 3y, અથવા સીધું જ લખી દઈએ, સીધું લખવામાં બેટર રહેશે. તો અહીંયા 3y થશે, અહીંયા y થશે એટલે 4y થયા, અને 8y એટલે દેટ મીન્સ 8y
અને અહીંયા -4x ઇઝ ઇક્વલ ટુ આ બાજુ થશે 300 બીજું કંઈ રહેશે નહીં, તો દેટ મીન્સ 300 કહી શકીએ. 4 કોમન કાઢી નાખીએ. 4 કોમન કાઢીએ, અહીંયા રહેશે 2y - x ઇઝ ઇક્વલ ટુ 75 રહેશે. તો આ આપણું એક રિઝલ્ટ થશે. હવે આને સોલ્વ કરીએ એટલે x ને y મળશે. હું માનું ત્યાં સુધી અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી અને સીધી સરવાળો કરી દેવાનો છે. તો અહીંયા આપણું સ્ટેપ થશે 4x, અહીંયા આને 2 વડે મલ્ટીપ્લાય કરું, 4x - 2y ઇઝ ઇક્વલ ટુ આપણે 50 થશે. આ બાજુ જોઈએ તો અહીંયા રહેશે -x આગળ રાખું છું અને +2y કરું છું ઇઝ ઇક્વલ ટુ 75. ઓકે, અહીંયાથી આપણે સોલ્વ કરીશું તો આ બે કેન્સલ થઈ જવાના અને અહીંયા રહેશે 3x ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈશું તો એ 50 અને 75 125 રહેશે. દેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 125/3 વોલ્ટ આવ્યો. આટલો વોલ્ટેજ x મળ્યો છે. અને સાઈડ પર રાખીશું તો y નો વોલ્ટેજ ચેક કરીએ. હવે y નો વોલ્ટેજ ચેક કરવો હોય તો તમે y ની કિંમત અંદર મૂકો, સોરી x ની કિંમત અંદર મૂકી દો, અથવા પછી એના સાદું રૂપમાં સીધા કેલ્ક્યુલેશન કરી દો તો એ ચાલશે. તો અહીંયા આપણું જે આ ઇક્વેશન છે, સોરી આ ઇક્વેશન એમાં x ની કિંમત મૂકી દઉં તો 2x ના બદલે થશે 125/3 - y ઇઝ ઇક્વલ ટુ 25. હવે આ બાદ લઈ જઈએ તો આ થશે 250/3 - 25 ઇઝ ઇક્વલ ટુ y થશે. તો અહીંયા સોલ્વ કરીશું y બરાબર, તો આ થશે 25 × 3 એટલે 75. હવે 75 જશે તો અહીંયા સોલ્યુશનમાં રહેશે. ઓકે, અહીંયા રહેશે હવે 175 ભાગ્યા કેટલા છે 3 છે, બરાબર. તો આપણી પાસે આ વેલ્યુ y બરાબર મળી ગઈ. હવે y બરાબર અને x બરાબર બંને વેલ્યુ આપણી પાસે આન્સરમાં આવી ગઈ છે. તો એનો યુઝ કરી અને હવે આપણે એક આગળ કેલ્ક્યુલેશન લઈએ છીએ. તો હું પાછી જે આગળ એક્ઝામ્પલ હજી કેલ્ક્યુલેશન બાકી છે આપણે, તો x અને y ની વેલ્યુ લખું છું. તો x બરાબર જે આપણને વેલ્યુ મળી છે એ મળી છે x ઇઝ ઇક્વલ ટુ 125/3 વોલ્ટ અને y બરાબર જે વેલ્યુ મળી 175/3 વોલ્ટ. અને આપણું કેપેસિટર હતું એ આ ટાઈપે હતું. અહીંયા એક કેપેસિટર આ, ઓકે, અને વચ્ચે એક કેપેસિટર હશે. હવે અહીંયા આપણને જોઈએ તો 1 અને 3 હતું અને અહીંયા 3 અને 1 જોવા મળતું. આઈ થિંક મારી ભૂલ ના હોય, 1 3 અને 3 અને 1 છે. ઓકે, ચલો હવે આ જે કેપેસિટરને આ કન્ડિશન આવી ગઈ તો અહીંયા આપણે સમજીએ કે આ બાજુનો વોલ્ટેજ x છે, આ બાજુનો વોલ્ટેજ y છે, અને અહીંયા આપણે 60 વોલ્ટની 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરી નાખી હતી, રાઈટ. તો 100 વોલ્ટની બેટરી હતી. અહીંનો 0 અને સોરી અહીંનો 100 થશે, અહીંનો 0 હતો. હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંનો ચાર્જ Q1 હોય, ધારું છું અહીંયા Q1 ડેશ લખું છું, અહીંનો ચાર્જ Q2 ડેશ હોય, તો Q1 ડેશ પ્લસ Q2 ડેશ બરાબર Q જેટલો થવો જોઈએ, બરાબર Q જેટલો, બેનો સરવાળો કરીએ તો એનો મતલબ કે Q ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા Q1 ડેશ પ્લસ Q2 ડેશ. હવે Q1 ડેશ થાય કેટલો, તો Q1 ડેશ થાય CV જેટલો. તો આપણે અહીંયાથી લઈએ તો x ઓછા 0 અને c છે 3 વત્તા અહીંયા થાય y ઓછા 0 ઇન્ટુ 1, બરાબર. આ બરાબર Q મળ્યો છે. તો આપણે Q બરાબર ચેક કર્યા તો કેટલા આવ્યા ભાઈ 3x પ્લસ y થશે. અહીંયા કિંમત મૂકીએ તો x ની કિંમત છે 3 ઇન્ટુ 125/3 થશે. ઓકે, અને y ના બદલે 175/3 છે. તો અહીંથી 3 અહીંયા રાખીએ છીએ, ચલો, કારણ કે આપણે લસા લેવો પડશે તો બી એ જ થવાનું છે. તો 125 375 પ્લસ 175 ડિવાઇડેડ બાય 3. ઓકે, આને સોલ્વ કરીએ તો આપણા માટે થશે 150 વત્તા 400 એટલે આપણો 550 થશે ભાગ્યા 3. એને સાઈડ પર રાખીએ છીએ. હવે આટલો Q આવી ગયો. તો આ બધાનો સમતુલ્ય કેપેસિટન્સ ધારી લો કે C ટોટલ બનતો હોય અને એનો વોલ્ટેજ એટલી ને એટલી જ બેટરી, તો 100 વોલ્ટની બેટરી છે અને
કે વિદ્યુત ભાર ક્યુ જેટલો આવે અને આનો થશે સી ટોટલ. તો સી ટોટલ બરાબર શું લખાય? સી બરાબર ક્યુઓ અપોન વી થશે. ઓકે, તો ક્યુની કિંમત 550 ભાગ્યા 3 છે અને વીની કિંમત 100 છે. તો આપણે અહીંયા એડજસ્ટ કરીએ તો આપણા માટે થાય 5.5 ભાગ્યા 3 અને 2 વડે ગુણી કાઢીએ તો આપણા માટે થશે 11 ભાગ્યા 6. આટલો માઇક્રોફેરેડે આન્સર મળે. ઓકે, આ ક્વેશ્ચનમાં સમતુલ્ય કેપેસિટન્સ લગભગ નિયરર આવશે, એવું જરૂર નથી કે એની એક્ઝેક્ટ આવે, પણ હું તમને કહું છું કે જે મેં તમને સિમેટ્રિક સર્કિટ શીખવાડી હતી તો અહીંયા એ ટાઈપે બનશે એ ટાઈપનું. તો હું માનું ત્યાં સુધી આ જે કેપેસિટન્સ છે એ કેન્સલ થઈ જશે અને એ કેન્સલ થાય તો આપણે લગભગ એના નિયર આન્સર બનતો જશે. તો આને એવોઇડ કરી નાખીએ. તો આપણા માટે અહીંયા જોવા જશો તો ઉપર 1 અને 3 રહેશે, 1 અને 3. નીચે જોઈશું તો 2 અને 2 રહેશે, 2 અને 2. અને એ જ રીતે અહીંયા ચેક કરીશું તો 3 અને 1 રહેશે, 1. હવે અહીંયા જોઈશું તો આનું ટોટલ થશે તો સમજો એક કેપેસિટન્સ આ બંનેનો ત્રણેયનો આધારે ચેક કરીએ તો અહીંયા આ ટાઈપે બંધારણ બનશે. તો આનું થશે 3/4 થાય. બિગ 1 કરો તો 3 મોટો છે અને એ 3 ગણો મોટો, 3 + 1 એટલે આપણા માટે થશે 3/4. નીચે 3/4 આવે અને વચ્ચે 2 અને 2 છે એટલે એનું 1 થઈ જાય. ટોટલ સરવાળો કરીશું, ટોટલ બરાબર 3/4 + 3/4 + 1. દેટ મીન્સ આન્સર ચેક કરીએ તો આ 6/4 એટલે 3/2 થાય અને 1.5 + 1 એટલે 2.5 માઇક્રોફેરેડ મળે. મેં તમને ઓલરેડી કીધું હતું કે આનો આન્સર નિયરર હશે. આપણે એને સમજી શકીએ છીએ કે એક્ઝેક્ટ નહીં આવે પણ એની નિયરર જોવા મળશે. અહીંયા પણ સેમ ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી આ વચ્ચેનો ભાગ છે એને કેન્સલ કરીશું, સિમેટ્રિક સર્કિટના આધારિત વિચાર કરીશું. તો અહીંયા જે બનશે તો આ 2નું બની ગયું, આ 4નું છે અને નીચે આવશે 4 અને 8. આ વચ્ચેનો કેન્સલ કરી નાખ્યો છે અને અહીંયા નીચે 4નો રહેશે. તો હવે સમજો આ 2, આ 4, આ 4, 8 અને 4 છે. હવે આના બદલે 1 બનશે તો અહીંયા હું એ લખી દઉં છું. તો આ 1 અહીંયા રહેશે અને અહીંયા એક સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે 1 બનશે. આ થશે 4/3. બિગ 1 કરીએ તો આપણને ખ્યાલ આવી જશે. નીચે 8/3 થાય, 8/3 અને આ 4 થશે. ટોટલ સરવાળો કરીશું તો સી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 4/3 + 8/3 + 4. તો આ 8 ને 4 12 થશે, 12/3 એટલે 4 આવે. તો સી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 8 માઇક્રોફેરેડ નિયરર હશે. તો આપણે ચેક કરી લઈશું. ઓકે, નેક્સ્ટમાં એના પછી સમજીએ. તો આમાં પણ સેમ સિચ્યુએશન છે. હું માનું ત્યાં સુધી તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે આ વચ્ચેના જે 3 છે એ કેન્સલ થઈ જશે. તો આપણી પાસે જોવા જાવ તો આ 2 અને થોડું વંચાય છે ઓછું, 2 અને 4 છે. 2 અને 4 શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોય તો હું 1 એમનો બનાવી દઉં તો 4/3 થાય. સેમ આ નીચેનો જોઈશું તો 4 ને 8 છે તો એ પણ કેટલા આવશે? 8/3 થશે. આ બંનેમાં 4 ને 8 છે એ પણ 8/3. નેક્સ્ટમાં નીચે આવશે, તમે સમજી શકો ઉપરના જેવું જ છે તો 4/3 આવશે. દેટ મીન્સ આ રીતનું બંધારણ એનું બની જશે. હવે એક કામ કરીએ, આનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવો હોય તો ટોટલ સરવાળો કરવાનો. સી ટોટલ બરાબર 4/3 + 4/3 એટલે કે 8/3 અને 8/3 + 8/3 અથવા 2 લખી દઉં છું, 8/3 + 8/3. તો સી ટોટલ બરાબર 8 × 3 = 24/3 થશે. તો આપણને ખ્યાલ આવી જશે કેટલા આવશે. આપણે સિમ્પલ 8 × 3 એટલે 8 માઇક્રોફેરેડે ટોટલ આન્સર મળશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે આકૃતિમાં દર્શાવેલ સમતુલ્ય પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવો છે. હવે આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. આ 2 અને 2 શ્રેણીમાં છે એટલે એમનું 1 થશે. આ 2ના બદલે 1 આવી જશે. તો આ 1 માઇક્રોફેરેડે અને 1 માઇક્રોફેરેડે એ સમાંતર થઈ જાય એટલે એમનું પરિણામી આવશે 2. બરાબર. હવે અહીંયા આપણે આ સિચ્યુએશન બનશે કે આ 2 થઈ ગયું, હવે રહેશે આ 2 છે. બરાબર. આ 2 અને 2
શ્રેણીમાં છે એટલે એમનું એક થઈ જશે અને એ એક સાથે સમાંતર એટલે એમનું બે રિઝલ્ટ જોવા મળશે. ટૂંકમાં આ સિચ્યુએશન આટલા ભાગનું બે રિઝલ્ટ જોવા મળે. હવે એ બે સાથે ફરી શું થઈ જશે શ્રેણીમાં એટલે એનું પાછું એક આવશે અને એ એક એકની સાથે પાછો સમાંતર એટલે પાછો બે આવ્યો અને ફરી બે અને બે શ્રેણીમાં રહેશે એટલે ફાઇનલ રિઝલ્ટ કરશો તો સી ટોટલ બરાબર 1 માઇક્રોફેરેડે જવાબ મળશે. સિમ્પલ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન તમને ઘણા પબ્લિકેશનમાં જોવા મળશે. ઓકે, હવે આ ક્વેશ્ચન એક ઇમ્પોર્ટન્ટ છે પણ દરેકને ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે ગણાય છે. આ 2 અને 1 છે તો આનું સમતુલ્ય અહીંયા થોડીક લખવામાં મિસ્ટેક છે, આને છોડી દેજો, એનું કોઈ એટલું વધારે જરૂર નથી. ટૂંકમાં આનો સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવો છે. તો હું માનું ત્યાં સુધી આ ઇન્ફાઇનાઇટ લેન્થ સુધી જાય છે. તો મેં તમને આવો એક્ઝામ્પલ આપણે જે પ્રેક્ટિસની અંદર બતાવ્યો હતો પણ છતાંય ફરી એકવાર બતાવું છું. આની અંદર આટલો ભાગ છે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે તો આ આખો ભાગ તો અહીંયા મેં તમને આગળ કહ્યું હતું કે આવી રીતના એક એક તબક્કો આ રિપીટ થતો જાય છે. તો આવા એક તબક્કાની વેલ્યુ સમજો 1 હોય, બીજાની 1 હોય, ત્રીજાની 1 હોય, એવી ઇન્ફાઇનાઇટ સુધી જાય. દેટ મીન્સ 10⁴ સુધી જાય છે. તો આપણે એવી કન્ડિશન ધારી લીધું કે આટલાના બદલે x રિઝલ્ટ આવે છે. હવે એની અંદર સમજો અહીંયા આનું રિઝલ્ટ x જેટલું આવતું હોય અને એમાં એક તબક્કો એડ કરી પણ દો, જેમ કે આ કન્ડિશન થઈ છે. ઓકે, હું ફરી એકવાર તમને આઈડિયા આપું છું. જો સમજો આ a અને b વચ્ચેનું રિઝલ્ટ x આવતું હતું તો મેં x રાખ્યું, પછી એની અંદર એક વધારાનો તબક્કો એડ કરી દીધો, આ 2 અને આ 1 છે, તો એનાથી કોઈ ફરક નહીં પડે, રિઝલ્ટ x જ આવશે. ફરી એકવાર આઈડિયા ક્લિયર કરાવું છું જે લોકોને થોડું કન્ફ્યુઝન રહેતું હોય કે જેમ કે આવા તબક્કાઓ એક પછી એક એડ થતા જાય તો આપણે સમજીએ 1 + 1 + 1 કરી અને સમજો 10⁴ જેટલે સુધી બની ગયું હોય, પછી ફરી એમાં 1 ઉમેરો તો એ નિયરર ટુ 10⁴ જ કહેવાશે. તો સેમ સિચ્યુએશન અહીંયા છે કે a અને b વચ્ચે આવા બધાનું રિઝલ્ટ જો x આવતું હોય અને એમાં એક નવો તબક્કો એડ કરો તો એ રિઝલ્ટ x જ આવશે. ઓકે, પછી હવે ખ્યાલ આવવો જોઈએ કે આ કન્ડિશનમાં પરિણામી તો x જ મળે છે, તો x અને 2x શ્રેણીમાં છે. તો દેટ મીન્સ હવે જોઈશું તો આ સિચ્યુએશન બનશે, આ 1 છે અને અહીંયા જોઈએ તો આ થશે 2 × x અને નીચે 2 + x થશે. હવે આ બે સમાંતર અને સમાંતર હોય તો એ પાછું પરિણામી એ બધાનું તો x જ આવે છે. દેટ મીન્સ પરિણામી x બરાબર કેટલા થાય, હું સ્મોલ x કરી દઉં છું, x બરાબર આ બેનો સરવાળો, તો 1 + 2x / 2 + x. ઓકે, લસા લઈ લઈએ તો લસા લઈશું ને અહીંયા લખી દઉં છું, તો 2x + x² = અહીંયા 2 + x + 2x. આનો લસા લીધો તો અહીંયા થશે 2x + x² થશે અને 2 + x + 2x. અહીંયાથી આપણને ખ્યાલ આવી ગયો 2x કેન્સલ, તો અહીંયા રહેશે x² - x -2 = 0. આપણા માટે થઈ ગયું ax² + bx + c = 0 જેવું. આનો x નું રિઝલ્ટ કેટલું હતું, -b ± b² - 4ac / 2a જેટલું. તો આપણે એક કામ કરી દઈએ, કિંમત મૂકીએ, x ના બદલે -b એટલે 1 થઈ જશે, તો આપણા માટે 1 આવ્યું, ± √b², b ની કિંમત 1 છે તો 1 - 4, a ની કિંમત 1 થશે એટલે લખતા નથી, c ની કિંમત -2 છે, ડિવાઇડેડ બાય 2 × a, 2 × a ની કિંમત 1 છે. તો હવે અહીંયા આપણે x = ચેક કરીએ તો અહીંયા રહેશે 1 અને આ 4 × 2 = 8 ને 1 = 9 અને √9 માં આવે એટલે 3 થશે, ± 3 રહેશે, ડિવાઇડેડ બાય 2 છે. તો અહીંયા આપણે સિમ્પલ ક્વેશ્ચનને ચેક કરીએ તો આન્સરમાં થશે, આપણે પ્લસ જ રાખીશું, માઇનસને એવોઇડ કરી દઈએ કારણ કે આ x માઇનસ આવશે, કેપેસિટન્સ નેગેટિવ ના હોય, તો 3 + 1 એટલે 4/, ઓકે 4/2 રહેશે, આન્સર મળશે 2 માઇક્રોફેરેડે. આટલો એક આન્સર થશે.